અને પાટણમાંથી પકડાઈ 2 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ 2022માં ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી અને આ મહિલાઓ આવી હતી સુલતાના અને બ્યુટી બેગમ નામની મહિલાઓ ગુજરાતમાં આવી પણ નામ બદલી નાખ્યા ખોટા નામથી અમદાવાદ અને સુરતમાં નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા બાંગ્લાદેશી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજો પણ મળી આવ્યા બિહારનો મોહમ્મદ અલી નામનો વ્યક્તિ ગેરકાયદે ભારત લાવ્યા હોવાનો ખુલાસો થયો છે મહિલાઓ દર મહિને બાંગ્લાદેશ પૈસા મોકલતી હોવાનું પણ ખુલ્યું કામ કરવા માટે ભારત આવી હોવાની બંને મહિલાઓએ કબૂલાત કરી છે ત્યારે વિવિધ એજન્સીઓ બંને મહિલાઓની પૂછપરછ પણ કરી રહી છે બે મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક તરીકે પ્રસ્થાપિત થઈ છે જેમાં બાંગ્લાદેશના એના પોતાના પરિચિતો સાથે અવારનવાર વાતચીત થયેલી છે ફોન પે મારફતે એ પોતાના જે પૈસા છે જે રકમ કમાય છે એ કોલકાતામાં એને ટ્રાન્સફર કરી છે અને કોલકાતાથી એના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા તપાસમાં એ પણ અમને વિગત મળી છે કે મોહમ્મદ અલી કરીને એક બિહારનો વ્યક્તિ છે જેના સપોર્ટથી એ અહીંયા ગુજરાતમાં એણે પ્રવેશ કર્યો છે અને મોહમ્મદ અલીએ અન્ય લોકોને પણ આ કામ અર્થે બાંગ્લાદેશથી બોલાયા છે એવી વિગતો પણ એના પૂછપરછમાં પ્રસ્થાપિત થઈ છે